ચાલુ જ અહીંયાથી થઈ રહ્યું છે. શું કે ભાઈ? હા આ મારા રામોન વહેલા બોલાવીને પોતે આવ્યા નહીં. અમે સવારે 7 વાગ્યાના આવીને બેસી રહ્યા છીએ. 1 કલાકની રાહ જોઈ રહ્યા છીએ. જુઠ્ઠો. વોટ ઇઝ ધીસ મેનેજમેન્ટ બ્રો? વેલકમ બેક ટુ ધ ચેનલ. અમે લોકો હવે જઈ રહ્યા છીએ મહાબલેશ્વર માથેરાન. પહેલાં તો આવવાનું હતું વહેલા 8:30 વાગે. અમારે પહોંચવાનું હતું 8 વાગે. અત્યારે વાગ્યા છે 8:45. અમે 8:45 પહોંચ્યા ને એ લોકો હજી નીકળ્યા. એક આખી આવડી મોટી સુટકેસ આ ભાઈની છે. મારી એક ટ્રોલી બેગ છે અને ટ્રોલી બેગના જોડે એક આ મોટું બેગ અને એના સિવાય એક બીજું ડફલ બેગ લીધું છે કે જેની અંદર ખાલી શૂઝ લઈ જાય. 3 દાડા માટે જવાનું. ખાલી 3 દિવસ માટે 2 શૂઝ લીધા. 2 શૂઝ માટે આખી ડફલ બેગ લીધી છે. એક દાડામાં એક બેગના કપડાં પહેરવાના, બીજા દાડામાં બીજા બેગના કપડાં પહેરવાના. મહેસાણામાં બીજું કંઈ બને ના બને, અમુક સારા એવા એટલે કે 20, 25, 50 જેટલા છે ને સારા અને ક્લીન પબ્લિક ટોયલેટ્સની જરૂર છે. લેડીઝ હોય જેન્ટ્સ હોય બધાને મેળ સરખી રીતે આવી જાય વોશરૂમ જવાનું. શું કહે ભાઈ, પબ્લિક ટોયલેટ હોવા જોઈએ ને? હોવા જો પાડીઓ કૂદી કૂદી જવું પડે ભાઈ. ઇટ ઇઝ નોટ રાઇટ એન્ડ નોટ ગુડ. હવે સ્લીપર સારા એવા વસાવવા પડશે. પપ્પાના પહેરીને આવ્યો, બુનની ટી શર્ટ, બુનનું રોકેટ, ખાલી લેગો મારું બધું માગીને લાવ્યો ભાઈ. હું વિચારો સેન્ડલમાં આવ્યો છું. આખરે બસ આવી ખરી. કેટલું મોડું આવ્યા તમે? હા કેટલું મોડું કર્યું બગા? આટલું મોડું કરાય? આટલું 7 વાગ્યાના બોલાવીને બેઠા 9 વાગે લેવા આવું. અવસર પાર્ટી પ્લોટથી વેડિંગ લાવતા અડધો કલાક થાય. ચલે છોટું એટલે તો હું નતો આવ્યો. કાકા જોડે વાતો કરવા માંડ્યો. મેં ઓળખતો હતી ભાઈ તો પેલો કાકો કે આવો પેલી મારી. અમે નહીં આવું પેલી માં. મેં ઓળખતા નહીં બોલવાની. ઇતિહાસ ગવા છે. અમે લોકો ગમે ત્યારે ટ્રીપ ઉપર જઈએ ને છોકરા છે. જેટલા આવ્યા છે ને આજુબાજુમાં બધા કપલ છે. તો છોકરા તો કપલ એટલે અમારે શું કરવાનું? ભયંકર માથું ચડી ગયું. ભયંકર માથું ચડી ગયું. અને એ આ એક તો ગીતો વગાડે ને ઉપરથી સ્પીકર માથા ઉપર છે. હું બેઠો છું આના એક્ઝેક્ટ ઉપર સ્પીકર. ગાડી ગરમ ભળ્યો બળવાનું તો હાલ તો બકા યાર कैसे कैसो को दिया है એવું છે પણ નહીં. ઇટ્સ ગુડ જો ભી હે અચ્છા હે. તારું ગઈ ગાયો તું कैसे कैसो को આ બસ ઊભી બધા અમારવાળા જ છે. લોકો સિગરેટ વિગરેટ પીવા છે. અમે તો છૂટો બૂટો પીતા નહીં. પેલા ના નથી પાડી ભાઈ. શેમાં એસેસમાં ના પાડે કે ભાઈ ડ્રગ્સ નહીં સિગરેટ પીતા. હા એટલે અહીંયા કરી રહ્યા છે. હવે મને નવાઈ લાગે છે. પેલો કે બસમાં તો નહીં કરતા ને અમે અહીંયા કરીએ. હું એ જ કામ કરવા ગયો તો કે દરેક વ્યક્તિ ટ્રાવેલિંગ પહેલાં કરતું હોય છે. એટલે બધા બસમાં ચડી ગયા, આપણે છેલ્લા છે. ક્યાંક તો બેઠા છે અમે લોકો કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. પંજાબી થાળી મંગાવી તો અમે એક વખત પેલા ભાઈએ મેનુ આપ્યું અને કોન્ફિડન્સમાં પાછું આલી દીધું ને હવે પાછું મંગાવ્યું. ઓર્ડર કરી દીધો પણ હવે જોઈએ કે ઓર્ડરમાં શું આવશે. કોઈ વસ્તુ ના આવું જુઓ તો માથું એવું દુખે છે ને બોસ, ખરેખર આ નેક્સ્ટ લેવલની વસ્તુ. સુરત અને બરોડાની વચ્ચે અત્યારે હાલ બેઠા છીએ. કાઠિયાવાડી ખોડિયાર છે ને, ખોડિયાર રેસ્ટોરન્ટની અંદર સુરત. આમના માટે તો એમની ફેવરેટ જગ્યા છે. તુમ્હારે શહેર કામો. અને અહીંયા કેલેરીઝનો ભરમાર આવી ગયો છે. શું કહું મારા સાહેબને કે આટલું બધું ખાઈને આવ્યો છું. આજ તો એક થાળીમાં 3 જણા ખાવાના આવીએ ભાઈ. એટલે 3 થાળીઓ એટલે 9 જણા ખાવા. 9 જણ માટે મંગાવી. આ તો એક જણ ના ખવાય. બધી મોટી થાળી આવી જાય. ચપાતી વાળી ખાવી તો પડશે. છોલેનું શાક, પ્રોટીન અને નહીં લે મૂળો. હા ઇટ ઇઝ નાઇસ યાર. સારું છે આ છોલેવાળું. ક્વાઇટ ગુડ. 180 રૂપીસ મારા પ્રમાણે ઓકે કહેવાય. ક્વોન્ટિટી બી બહુ વધારે છે પણ તમે ગાડીમાં ટ્રાવેલ કરતા વધારે સારું. બસની અંદર સારું. ખોડિયાર રેસ્ટોરન્ટ અમે અહીંયા ક્યાંક છીએ અત્યારે. ભયંકર લેવલનું પેટ ભર્યા પછી હવે નીકળીએ છીએ પાછા. પોતાની
ગર્લફ્રેન્ડ કે પછી વાઈફના જોડે આવવામાં ના આવે, આવું મારું માનવું છે. हमको कहाँ लेना देना, हमारे पास तो आई नहीं. પણ સ્ટીલ કે ફ્લાઇટમાં જતા રહો, પ્રાઇવેટ ગાડીમાં જતા રહો, પ્રાઇવેટ જેટ રાખે મારા બૈરા માટે. બરાબર, ઉછીના રૂપિયા લઈને ગાડીમાં જતા રહો, એવું કરે પ્લેનમાં લઈ જાય. પણ આ થોડું અનકમ્ફર્ટેબલ થઈ જાય. ધીસ ઇઝ ફોર બોયઝ. તો બકાને આવ્યો છું દેવાના આવ્યો. ભયંકર વરસાદ ચાલુ છે અને હવે ગીતો સારા વાગે છે. વાતાવરણ, ગીતો. મેન્ટોસ ખાધી અમે હમણાં. મારા ભાગમાં મેન્ટોસ જ પિંક આવશે તારા જ. ભાઈ હાલ જે મળે ને એમાં ખુશ રહો. પણ મેન્ટોસ જ પિંક આવશે. બસમાં તો બીજું પિંક લેવા જવું. વોશરૂમમાં જઈ રહ્યા હતી અત્યારે. અંદર જઈને બતાવીશ નહીં હું. એક સારા એવા લાંબા ટ્રાવેલ પછી એક સરખું વોશરૂમ મળ્યું ફૂડ કોર્ટની અંદર. ફર્સ્ટ ક્લાસ ખાલી ખાલી હો ગયા. ભાઈ ટ્રાવેલિંગ કરતા એક વોશરૂમ મળવું કેટલી ઇમ્પોર્ટન્ટ વાત છે ને, તો બધાને ખબર જ આપણે હતી. પીકું જેવું કરવાનું, લઈને જ ફરવાનું. પણ એ ટોયલેટ લઈને થોડી ફરતો હતો, એ ખુરશી લઈને ફરતો હતો. સારા અમતા ટોયલેટ્સની એક સરખી એ લિસ્ટ બનાવી જોઈએ કે આટલી આટલી જગ્યાએ તમને સારા ટોયલેટ. હા ભાઈ, હા ગૂગલ મેપમાં એ પ્રોવાઈડ કરવું જોઈએ. ગૂગલ મેપ્સની અંદર આ વસ્તુ થવી જોઈએ કે તમને સારું ટોયલેટ ક્યાં આગળ મળશે, વિથ ટોયલેટના ફોટોઝ કે ભાઈ આ આટલું ક્લીન છે. અપડેટ લાવો ભાઈ ગૂગલ મેપ વાળા. કરવું જોઈએ. ગૂગલનું પેલું કોણ માલિક કોણ, એના ઈમેલ કર ગૂગલના માલિકના. કોણ છે મારો વિજય? એ સુંદર પિચાઈ તો સીઈઓ હોય યાર. માલિક તો નહીં. માલિક જે હોય એના સુંદર પિચાઈને કહેલો ક્યાં. ભાઈ ધાર્મિક આપણે એક વસ્તુ મેં નોટિસ કરી છે કે અમે ગમે ત્યારે ટ્રીપ કરીએ ને તો એ ટ્રીપ પછી ટ્રોમામાં બદલે. અમે ટ્રીપ નહીં કરતા, અમે ટ્રોમા કરીએ. ટ્રોમા ટ્રીપ કરીએ. ટ્રોમા ટ્રીપ કરો તો બીજા ટ્રોમા કહો તો બી ચાલે. તો બી ચાલે છે. સિનોનિમ્સ થઈ જાય ભાઈ. હા, એટલે આના ગરીબી બી કહી શકાય. પણ આ વખતે તો સારા એવા બજેટના જોડે આવ્યા છે અમે. ભાઈ આખો પગાર હા, ઓલમોસ્ટ સેલેરી મૂકી દીધી છે આના. 64 રૂપિયા તુસ્કી આઈસ્ક્રીમ ખાધી. ભાઈ એટલી અમેરી હન કે હું બતાવું આપણો જે હેવમોનનો આટલો આઈસ્ક્રીમ આવે ને જે 40 રૂપિયાનો મળે એ જ ફ્લેવર આ ટર્કીશ આઈસ્ક્રીમમાંથી આ ભાઈએ 164 રૂપિયાનો આઈસ્ક્રીમ લીધો 4 કયો ચમચી. હેવમોર? ના ના, કયો હેવમોર છે કે જે ટર્કીશ કોફીનો ફ્લેવર? અરે ટર્કીશ કોફીનો ફ્લેવર નહીં આવતો પણ આ આઈસ્ક્રીમ તો 40 રૂપિયાનો આવે ને ભાઈ. એને 164 રૂપિયા આઈસ્ક્રીમ લીધી, એમાં તો 300 રૂપિયાના સ્કૂપ ચમચી ખાઈ હા, ગઈ. અલે ભાઈ 4 ચમચી આવી, 1 ચમચી ઓને લીધી, 1 મેં લીધી, 2 ઓની ચમચી આવી, આઈસ્ક્રીમ જોયો પતી ગયો ભાઈ. એકલું ડબલું બચ્યું હતું. એમને 40 રૂપિયાનો આઈસ્ક્રીમ આપણે ખાતા હતા એ વધારે પડતું હતો. 164 રૂપિયા આટલી તો અમીરી તો બી ટ્રોમા. તું આર્યો બધાને આઈસ્ક્રીમ ખાવા મોકલે છે. હું કયો મને ભાવ્યો તો મેં લઈ લીધો. આમ આવે હું તમને સમજાવું. જો હું આવ્યો, હું હેડીને આવતો હતો. હવે આ ટર્કીશ આઈસ્ક્રીમ વાળા મને બોલાવ્યો. મને કે સર તમે ચાખો, તમને ગમો તો લો, ન કે ફરી ગયા. હવે આપણો ગુજરાતી ભાઈ, મેં ચાખ્યું, મેં મારા 8 ભાઈબંધોને મોકલ્યા તો બધા એની આઈસ્ક્રીમ પતાવી. હવે એમાં 8માંથી મને એકના ભાવ્યો તો મેં લઈ લીધો. તમે ખોટું શું કર્યું? પણ 164 રૂપિયા નોટ એક્સેપ્ટેબલ. પણ તો બી હું ખર્ચવા તૈયાર થયો. સ્ટીલ ટ્રોમા ટ્રીપ થાય. દુનિયા એક્સેપ્ટ નહીં કરે તને. ભલે ના કરે. પેલા ભાઈએ એક્સેપ્ટ કરે. નહીં કરે તને. પેલા ભાઈએ કરે. એ ભાઈ એક્સેપ્ટ કરીને શું કરશે તને? એ દુઃખ છે પાછું. એ ભાઈને એક્સેપ્ટ કરી લેશે ને તો એ ઉપાધિ એટલે છે યાર, અમારું દર વખતનું એવું થઈ ગયું છે. ગમે ત્યાં ટ્રીપ કરીને એટલે શરૂઆતનો ને એન્ડનો પેચ એવો થઈ જાય કે શરૂઆતમાં એક્સાઇટેડ હોય કે ઘેર જવું બરોબર, અને એન્ડમાં એક્સાઇટેડ હોઈએ કારણ કે ઘેર જવું. શરૂઆતથી જ ઘેર જવું. मुझे घर जाना है. મેરે સે ગલતી હો ગઈ. સબ્બે ખાશું? હે? સબ્બે ખાશું? ત્યાં છોલે પૂરી બનાવવા માટે આપ્યા અરે સબ્જી. ભાઈ સબ્બે થોડું થોડું ચાખીએ ભાઈ જોડે પૂરી ખાઈએ. હવે આગળ જે જેવો તો કેમેરો બંધ કરીશ ને ના પાડી દેશે. ખવાતું હશે. એ ભાઈ આરો ડાયટ કરે હું તો કહું બધું. ફૂડ કોર્ટમાંથી ખાવા માટે આવ્યા છે. મસ્ત ખાધું ને હવે પાન કેફેમાં આવી રહ્યા હતી પાન ખાવા માટે. પાન કેફેમાં પાન નહીં મળતું હોય તો નહીં મજા આવે. પાન ખાવું પેલો ભાઈ અંદર બેઠો બેઠો પૂછે કેટલા વાગે આપણો આખો હા બોલ હવે બોલ Hello guys, welcome back to my channel.
બોર્ડર ક્રોસ તો કરી દે વાપીથી મુંબઈ જવા તરફની અને અહીંયા આવીને ઊભા છીએ દેખાતું કંઈ નહીં હોય બટ સવારના 4:30 થયા છે અને ગીત વાગે છે અહીંયા અને આ છેલ્લા કલાકથી ચાલુ છે 4:30 3:30 વાગે ગાયન ચાલુ કરે પલ દો પલ કા શાયર અમને એવું જ લાગે કે પલ દો પલના મહેમાની અમે જતા આ બીજો જ પલ ચાલુ છે એ તો હોટલ દુર્વામાં ઊભા છીએ અમે વોશરૂમ બ્રેક લીધો તો બધાએ પાર્ટી 2 કલાકની વાર છે ને કેટલા વાગે એક્ઝેક્ટ 9:15 થયા જ હજી 2 કલાક 11 11:30 આસપાસ તો પહોંચીશું અમે તો મસ્ત ખાખરા ને કોફી પીધી ખાધી અને હવે જઈ રહ્યા છીએ બાજુના એક વાઇન શોપની અંદર બરાબર જોઈ નહીં એટલે એમ જોઈ છે બરાબર પણ લેવા માટે નહીં ખાલી જોવા માટે જઈ રહ્યા છીએ કે શું ભાવ ચાલે છે બહુ દૂર છે કલાકની લાંબી જર્ની પછી જ્યારે બોડી બસના અંદર કમ્ફર્ટેબલ થઈ ગઈ છે તો ભાઈ શરીર બેક પગ બધું કમ્ફર્ટેબલ આ બસ માટે થઈ ગયું એટલે હવે કેવું તો હવે કહેશે બેડ ઉપર ઊંઘો હવે બેડ ઉપર ઊંઘ નહીં આવતી ભાઈ સીટ ઉપર ઊંઘવું ઠેલા હવે કાઢીશું બધા ઓકે તો જે હોટલના અંદર અમે લોકો આવ્યા હતા એ રૂમમાં કદાચ એ હોટલમાં રૂમ એટલા બધા નથી એટલે હવે સામેવાળી જે હોટલ છે ત્યાં આગળ શિફ્ટ થઈ રહ્યા છીએ તો બધા અમે 6 લોકો છીએ 3 હું ધાર્મિક ને હાર્દિક એક રૂમમાં અને બાકીના 3 લોકો બીજા જોઈએ મોબાઈલની બેટરી જોડે શરીરની બેટરી પણ ઓછી થઈ રહી છે અત્યારે તો આ વ્યૂ અમને મળી રહ્યો છે અમારી વિન્ડોના અંદરથી સૌથી પહેલાં તો હું તમને એક કામ કરું રૂમ બતાવું આ હોટલ સનશાઇન રેસિડેન્સી છે એમાં આ ધાર્મિક પડ્યો છે અમારો સામાન પ્રીટી ડિસન્ટ રૂમ નોટ ધેટ ગુડ નોટ ધેટ બેડ નાનું ટીવી એ નીલો યસ બરાબર આ છોટું વોશરૂમ આ એમને બંધ કરીને રાખે છે વરસાદનું પાણી ના આવે એટલે એન્ડ ધીસ ઇઝ ધ વ્યૂ વી આર ગેટિંગ ફ્રોમ ધ રૂમ વોટરફોલ વાળો વ્યૂ અને અવાજ બી આવે છે પાછો આ એક નાનકડો બ્લોગ હતો હવે અમારી જર્ની અહીંયાથી જે પ્રોપર ફરવાની તે શરૂ કરીશું તો લેટ મી એન્ડ ધીસ બ્લોગ હિયર અને આઈ હોપ તમને આ બ્લોગ ગમ્યો હોય ઘણા ટાઈમ પછી ટ્રાવેલ બ્લોગ બનાવી રહ્યા છીએ આજે આ લોકોએ નાસ્તો કાઢ્યો બરાબર તો આઈ હોપ તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર તમને જે રીતે ઠીક લાગે કરજો બાકી એન્જોય યોર ડે અને મળીએ